નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ ઝુઝા અને ડોકાત લાવડી ગામે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા અને ઘરમાં અને ગલ્લાની દુકાનો પર ચોરીના બનાવો બનવા પામ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ઝુઝા અને ડોકાત લાવડી ગામે રાત્રિના સમયે અજાણ્યા ચોર લૂંટારુઓ વિવિધ જગ્યાએ નાની મોટી ગલ્લાઓની દુકાનો પર અને ડોકાત લાવડી ગામે મકાનમાં તસ્કરોએ ઊંઘી રહેલા પરિવાર વાઘેલા નરેશભાઈ સબુરભાઈ વાઘેલાને ત્યાંથી થાપડા ખોલી અને પાયલ સડા દોરો તિજોરી તોડી લઈ અને તેમજ રાવત મુકેશભાઈ નટવરભાઈ જેઓ હનુમાન ટેકરી પર ગલ્લાની કરિયાણાની દુકાન તેમના ઘરની અડધો કિલોમીટર દૂર આવેલ છે, જેઓ પણ રાત્રિ દરમિયાન ઘરે જતા રહ્યા હતા અને સાંજે તસ્કરોએ ગલ્લો તોડી 10,000 રોકડ રકમ અને કરિયાણાનું સામાન અંદાજે ₹10,000નું આમ 20,000ની ચોરી થયેલ, જ્યાં ચોકી પોઈન્ટ બંધ કરવામાં આવેલ છે, જે ફરી ચાલુ કરવામાં ગ્રામજનોની લોકમાંગ ઉઠવામાં આવી છે। તેમજ રતિલાલ ભુરસિંગભાઈ વાઘેલા તેમજ વાઘેલા રતનસિંહ ને ત્યાં ગલ્લાની તોડફોડ કરી તસ્કરોએ ચોરી કરેલ ગ્રામજનોએ 100 પોલીસને તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરી તસ્કરોની ઝીણવટભરી તપાસ હાથ ધરી। ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં ઘરોની રહેઠાણ વસ્તી છે, જેથી ચોકી પોઈન્ટની અમુક વિસ્તારોમાં તાતી જરૂરિયાત છે, જેથી લોકમાંગ કરી છે। દિવસે ને દિવસે ચોરીની ઘટના વધતી જાય છે, જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। બ્યુરો ચીફ અંબારામ કે ઘાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। વગેલા કૈલાસબેન નરેશભાઈ, ગામ ડોકા તલાવડી। મારા ઘરમાં ચોરી થઈ છે। થાપડા ખોલીને તિજોરીનું તાળું તોડી અને રકમ દોરો પાયલ અને સડા ને 25,000 રૂપિયા હતા એ બધું લઈ ગયા છે। ક્યારે ચોરી થઈ? રાત્રે થઈ આજે। અમે બહાર અંદર આમ ઓસરીમ સુતેલા હતા ને પાછલા ભાગમાં ચોરી કરી। તમને ખકડા બબડી થઈ અમને કઈ ખબર જ નથી। આજ રોજ નાઇટમાં ડોકા તલાવડી વગેલા નરેશ સબુરના ઘરે ચોરી થયેલ છે, જેમાં 1.5 તોલાનો દોરો, 400 ગ્રામ પાયલ અને પગમાં પહેરવાના ચડા અને 22,500 રૂપિયા કેશ લઈ ગયેલ છે। તે બાબત મેં દાહોદ પોલીસ મથકે 100 નંબરમાં ડાયલ કરીને કેસ નોંધાયેલ છે। ભાઈ ભુરસિંગભાઈ કમજીભાઈ, ગામ જસુણી, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। મારી દુકાને રાત્રે ચોરી થઈ, તાળા તોડી નાખ્યા। 1,500 થી 2,000 રૂપિયા રોકડા હતા અને સામાન બધું રિપેર કરીને લઈ ગયા। સામાન કેટલું લઈ ગયા અને શું શું લઈ ગયા? હવે પાના પકડા 2,000-2,500 નો સામાન હતો અને ગાડીનું સામાન પાના બધું લઈ ગયા। પાનાનો ટેટ ટૂંકનું જુસ્સાથી બોલી રહ્યો કે અમારા જુસ્સા ગામમાં હનુમાન ટેકરી સમાજ ઘેર ભોળેનાથ મંદિરનું, હનુમાન દાદાનું વન કુટીર, આ ઉઠક બેઠકની અમારી જગ્યા ધર્મની છે। એ જગ્યા પર કાયમી પોઈન્ટ મૂકેલો છે જીઆઈડીવાળાનો, ને આ મહિને લગભગ 1લી તારીખથી આ જીઆઈડી પોઈન્ટ બંધ છે। એના બંધ હોવાથી અમારા જુસ્સા હનુમાન ટેકરીએ બાજુમાં ગલ્લો દુકાન એક ભાઈ ચલાવે છે, મુકેશ નટવર કરીને, એમનો ગલ્લો આજે તૂટી ગયો છે ગઈ રાત્રે। એનું નુકસાન થયું છે 40-35 હજારનું અંદાજે ચોરી થઈ ગઈ છે। ને આ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા માંગ અમારી છે। આ નાની મોટી ચોરી થાય ત્યાં સ્થળ છે ધર્મનું, ને કાયમી રેગ્યુલર પોઈન્ટ છે, ને કયા કારણસર બંધ કરવામાં આવી કોઈને અમને ખબર નથી, ને તાત્કાલિક આ પોઈન્ટ શરૂ કરવા અમારી માંગ છે। મુકેશભાઈ નટવરભાઈ, આજ રોજ રાત્રિના સમયે મારી દુકાન હનુમાન ટેકરી, લાલાનું મુવાડું, ગામ જુસ્સા રાત્રે ચોરી થયેલ છે। હાલની તારીખમાં અંદર સવારે મેં હું દુકાન પર આવ્યો ત્યારે દુકાનનું તાળું તૂટેલ હતું। અંદર તપાસ કરી તો રોકડ રકમ મારી બચતની સિલક 10,000 રૂપિયા અને કરિયાણાનો સામાન અંદાજે 20,000, ટોટલ મળીને કુલ 30,000નું ખોવાયેલ છે। એ મેં જાણ આજ રોજ પોલીસ સ્ટેશન ચોરી થયેલ છે। ભાઈ નટવરભાઈ, ગામ જુસ્સા, લાલાના મુવાડા, હનુમાન ટેકરી, મારી દુકાન ત્યાં છે, ત્યાં સવારે આજે રાત્રે ચોરી થયેલ છે। હું સવારમાં દુકાન પર આવ્યા એટલે જોયું તો વાર વિખેર કરેલો હતું અને નકોશો તોડેલો હતો, ને એમાંથી અંદર તપાસ કરતા મારું કેબિનની અંદર જે સિલક ખરીની ગલ્લાની એ અંદાજે 10,000 અને કરિયાણાનો સામાન વિશે કુલ મળીને 30,000 ઉપર થયેલ છે।
શું થયું છે? ચોરી અને આજ રોજ મેં સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે